વાર્તાલાપતાપૂર્વક બે વાત કરતા હોય, પાછા આપણે આવી જાય એટલે પાછો ડખો ચાલુ. દુનિયાના બે દેખાવમાં જે ડખો હતો એનો બેનો જે આનંદ હતો એ તો ફોકટ દુઃખી હતી. ભલા માણસ આ જેના ભાગ્યમાં લખ્યું હોય ઈ દુઃખી હતી. ક્યાં તો કરો અમુક શબ્દો તો કાને પડી ગયા છે. એમાં મને કે હું આમ ને તું આમ, તમે આમ, તો કે તું હું ક્યાં જુદા હતા ગાંડા. પારાના મનની સુધી તમે ભૂલી જશો પાનબાઈ. ત્યારે હું તમને રમાડું 52 થી 12. આ બધી ક્ષમતા તમને ત્યારે પ્રારબ્ધ થાય. ગુરુનો અર્થ એ નથી કે પંચભૂતનો મહાદેવ ગુરુ. ગુરુ શબ્દ છે યાર. ગુરુ એટલે કહું છું, ગુરુ કોઈ દિવસ મરતો નથી. શબ્દ છે બ્રહ્મ છે, બ્રહ્મ છે ઈ નાદ છે. શબ્દ છે બ્રહ્મ છે, બ્રહ્મ છે ઈ નાદ છે. અને નાદ આ બ્રહ્માંડની માલિક પર વિચરતો હોય છે કાયમને માટે. અને એમાંય આમ તો એનો જ અવતાર ગંગા સતીબાનો જ અવતાર. ગંગા સતીબા પછીનો જો કોઈ અવતાર એટલે પરમનીય બાસરી જનકબા. ભલા માણસ પણ વિચાર તો કરો કે રામદેવજી મહારાજના વખતમાં ડાલીબાઈ તરીકે ઈ કાળની માલિક પર પૂછે ડાલીબાઈ છે રામદેવજી મહારાજની ભેગાઈ રમ્યા છે એમ કે છે. અને કોઈ વસ્તુ ઓજાણી નહીં. આપણે એમ કઈ 5 પીપળી તો કે ફલાણી જગ્યાએ, આપણે એમ કઈ કેટલા કિલોમીટર તો કેટલા કિલો, કિલો બોલતા કેટલા કિલો વ્યા થાય એટલે ત્યાં 5 પીપળી છે. આપણે કઈ ફલાણું, હવે એને આખા પોકરણગઢની આજુબાજુમાં શું હતું એને ન્યા બેઠા બેઠા ખબર હતી. ક્યારે એને પૂર્વજન્મની ભાન નથી. ભલા માણસ આ તમારી જાણ ખબર પડને કહી દો. કોઈ બી સાહેબ ચૂકાની. હા, આવી તમારી દ્રષ્ટિએ આપણને એવું લાગે ઘડીકવાર માટે, ક્ષણવાર માટે, લેજોવાર માટે કાંઈ, પણ એમની સાહેબ તો એમની પાસે જ રાખી છે. અને સાથ ચૂકે ને એ કોઈ દિવસ સાધુ ન બની શકે. ભલા